પંચાયતી રાજ ભારતીય બંધારણનો એવો ભાગ જેનું નામ સાંભળીને જ ઘણાને લાગે કે આ બહુ અઘરું છે. એના આર્ટિકલ્સ યાદ રાખવા, બાપરે. પણ શું એવું બને કે આ બધું એકદમ સહેલી વાર્તાથી યાદ રહી જાય? હા, બિલકુલ. ચાલો આજે આ આખા વિષયને એકદમ સરળ બનાવી દઈએ. જો ક્યારે પણ બંધારણ ખોલીને વાંચવાનો પ્રયત્ન કર્યો હશે તો આ સમસ્યા બરાબર ખબર હશે. 243A, 243B, 243C. અરે રે, આટલા બધા અનુચ્છેદોની લાંબી લિસ્ટ જોઈને જ માથું દુખવા લાગે. ગોખવું તો લગભગ અશક્ય જ છે. પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આનો ઉપાય ઘોખણપટ્ટી નથી, પણ એક મસ્ત મજાની વાર્તા છે. એક એવી વાર્તા જે આ બધા અનુચ્છેદોને યાદ રાખવાનું કામ ખાલી સહેલું જ નહીં પણ એકદમ રસપ્રદ બનાવી દેશે. તો ચાલો આ વાર્તામાં ડૂબકી લગાવીએ. કોઈ પણ મોટી વસ્તુની શરૂઆત છે ને એક નાના પગલાંથી જ થાય છે. તો આપણા ગામ માટે પણ પહેલું પગલું છે એનો પાયો નાખવો. આપણી વાર્તા બસ અહીંથી જ શરૂ થાય છે. તો ચાલો કલ્પના કરીએ, ગામના બધા જ લોકો એક ચોકમાં ભેગા થાય છે અને એક મોટી સભા ભરે છે. બસ આ છે આપણું પહેલું પગલું અને પહેલો અનુચ્છેદ 243A. સભા એ. હવે આ સભામાં શું નક્કી થયું? નક્કી થયું કે આપણે એક પંચાયત બનાવવી છે, એનું બિલ્ડ કરવું છે. આ થઈ ગયો અનુચ્છેદ 243B. અને જેવું બનાવવાનું નક્કી થયું એટલે તરત જ સવાલ આવ્યો કે ભાઈ એની સંરચના એટલે કે કોમ્પોઝિશન કેવી હશે? કોણ છે એમાં? બસ એ જ છે આપણો અનુચ્છેદ 243C. જોયું? A, B, C. સભા, બિલ્ડ અને કોમ્પોઝિશન. કેટલું સહેલું છે. ચાલો, માળખું તો તૈયાર થઈ ગયું, પણ એમાં દરેકનો અવાજ સંભળાય એ બહુ જરૂરી છે, ખરું ને? અનુચ્છેદ 243D બસ આ જ વાત કરે છે. ડી પરથી યાદ રાખવાનું, ડોન્ટ ઇગ્નોર, કોઈની પણ અવગણના નહીં કરવાની. આ અનુચ્છેદ ખાતરી કરે છે કે અનુસૂચિત જાતિ, જનજાતિ અને ખાસ કરીને મહિલાઓ માટે બેઠકો અનામત રહે, જેથી તેમને પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળે. આને જ તો કહેવાય સાચી લોકશાહી. ઓકે, પંચાયત બની ગઈ, બધાને સ્થાન પણ મળી ગયું. પણ એ ચાલશે કેટલો સમય? આ સવાલનો જવાબ આપે છે અનુચ્છેદ 243E. ઈ પરથી યાદ રાખો એક્સપાયરી. એની એક્સપાયરી ડેટ શું છે? તો પંચાયતનો કાર્યકાળ 5 વર્ષનો નક્કી કરવામાં આવ્યો છે. આ 5નો આંકડો હવે ક્યારેય નહીં ભૂલાય. હવે જુઓ, જ્યાં પંચાયત છે ત્યાં એના નિયમો પણ હોવાના જ. અને આ નિયમોની વાત કરે છે અનુચ્છેદ 243F. એફ પરથી યાદ રાખવાનું ફેલ. જો કોઈ સભ્ય નિયમો પાળવામાં નિષ્ફળ જાય તો એને ગેરલાયક ઠેરવી શકાય છે. નિયમો પછી આવે છે અસલી તાકાત. અનુચ્છેદ 243G પંચાયતને આપે છે મહાન શક્તિ, એટલે કે ગ્રેટ પાવર અને જવાબદારીઓ, જેથી એ ગામનો ખરેખર વિકાસ કરી શકે. પણ એક મિનિટ, આટલી બધી શક્તિ તો મળી ગઈ, પણ એનો ઉપયોગ કરવા માટે પૈસા ક્યાંથી આવશે? આ તો સૌથી મોટો સવાલ છે. તો ચાલો જોઈએ કે આપણી વાર્તામાં ગામ આ પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરે છે. તો પૈસાનો ઉપાય શું? ટેક્સ, એટલે કે કરવેરા. અનુચ્છેદ 243H પંચાયતને કર દ્વારા રોકડ એટલે કે હાર્ડ કેશ ભેગું કરવાની સત્તા આપે છે. પણ આ પૈસા ક્યાં વપરાય છે એનું શું? એના પર નજર રાખવા માટે આવે છે અનુચ્છેદ 243I. એના મુજબ રાજ્ય એક નાણાં પંચ બનાવે છે જે પંચાયતની આવક એટલે કે ઇન્કમની સમીક્ષા કરે છે. અને હા, પારદર્શિતા માટે છેલ્લે આવે છે અનુચ્છેદ 243J. એના મુજબ દરેક ખર્ચનો હિસાબ આપવો પડે, એને જસ્ટિફાય કરવો પડે. આ માટે ઓડિટ કરવામાં આવે છે. સિમ્પલ, HIJ. હાર્ડ કેશ, ઇન્કમ અને જસ્ટિફાય. વાર્તા હવે લગભગ પૂરી થવા આવી છે. 5 વર્ષ પૂરા થવા આવ્યા છે. એટલે હવે ફોકસ શેના પર જશે? ચૂંટણી અને કાયદા પર. ચાલો એ પણ સમજી લઈએ. 5 વર્ષનો કાર્યકાળ પૂરો, એટલે હવે ફરીથી ચૂંટણીનો સમય. અનુચ્છેદ 243K ચૂંટણી પંચની રચનાની વાત કરે છે. હવે કેને કેવી રીતે યાદ રાખશું? ચાલો એક મજેદાર ટ્રીક વાપરીએ. કે પરથી કૃષ્ણ યાદ રાખી લઈએ. આગળ અનુચ્છેદ 243L એવું સ્પષ્ટ કરે છે કે આ બધા કાયદા સ્થાનિક કેન્દ્રશાસિત પ્રદેશો એટલે કે લોકલ યુટીઝમાં પણ લાગુ પડશે. અને છેલ્લે એમ પરથી યાદ રાખવાનું માઇનસ, કારણ કે અનુચ્છેદ 243M અમુક ખાસ વિસ્તારોને આ કાયદામાંથી બાકાત રાખે છે, એટલે કે માઇનસ કરે છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ વાર્તાના છેક અંતમાં. છેલ્લા 2 અનુચ્છેદ. એન પરથી યાદ રાખવાનું નેવર એન્ડ.
એટલે કે જે સારા અને જૂના કાયદાઓ પહેલેથી ચાલી રહ્યા છે એ ચાલુ જ રહેશે અને સૌથી છેલ્લે ઓ પરથી યાદ રાખવાનું આઉટ. અનુચ્છેદ 243 બહુ સ્પષ્ટ કહે છે કે ચૂંટણી સંબંધિત વિવાદોમાં અદાલતો દખલ નહીં કરે. એ આ મામલાથી બહાર રહેશે. બસ આ સાથે જ આપણી પંચાયતી રાજની આખી વાર્તા પૂરી. તો આ આખી વાર્તાનો સાર શું નીકળ્યો? સાર એ છે કે હવે આપણી પાસે એક જબરદસ્ત શોર્ટકટ ચાવી છે. આ વાર્તાને કારણે પહેલા અઘરા લાગતા અનુચ્છેદો હવે ખાલી આંકડા નથી રહ્યા, પણ એક આખી કહાણી બની ગયા છે જે સહેલાઈથી યાદ રહી જશે. ચાલો એકવાર ફટાફટ આખી વાર્તાના કીવર્ડ્સ યાદ કરી લઈએ. સભા, બાંધકામ, સંરચના, કોઈને ઇગ્નોર નહીં કરવાનું, એક્સપાયરી, ફેલ, ગ્રેટ પાવર, હાર્ડ કેશ, ઇન્કમ, જસ્ટિફાય અને છેલ્લે કૃષ્ણ એટલે કે ચૂંટણી. બસ આ શબ્દોનો ક્રમ જ આપણી યાદ રાખવાની ચાવી છે. તો હવે સવાલ એ છે કે પંચાયતી રાજ માટે હવે ગોખણ પક્કી કરવી પડશે કે પછી આ વાર્તા હંમેશા યાદ રહેશે? મને લાગે છે કે હવે જ્યારે પણ અનુચ્છેદ 243 સામે આવશે ત્યારે એ આંકડા નહીં પણ એક આખું ગામ અને એની આ મજેદાર વાર્તા જ યાદ આવશે.